નમસ્કાર પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે નજર કરીશું ખાસ ખબરો પર। અરવલ્લી જિલ્લાના સાઠંબા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે। સાઠંબા નગરમાં અનેક દુકાનો અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ચોમાસા દરમિયાન ચાલી રહેલા આરસીસી રોડના કામમાં લેવલિંગ અને ગુણવત્તાનું યોગ્ય ધ્યાન ન રાખતા તેમજ માર્ગ પર રેતી કપચીના ઢગલા કરાતા વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે, જેના કારણે બજાર વિસ્તારમાં તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે અને વેપારીઓને પણ મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। ગામમાં પાણી ઘૂસવા દુકાનો પાણી ઘૂસી ગયા છે। એણે કોન્ટ્રાક્ટરે જૂના માર્ગની નવું લેવલિંગ ન કરતો દુકાનોમાં પાણી ઘૂસવાના પરિસ્થિતિ સર્જાઈ છે। કોન્ટ્રાક્ટર અને વહીવટીતંત્રની આ અણઆવડત છતી થઈ છે। સાઠંબા નગરમાં પ્રવેશવાના બંને માર્ગો પર કોન્ટ્રાક્ટરે રેતી કપચીના ઢગલા કરી દેતો ત્યાં ગામમાં પ્રવેશવાના બંને માર્ગ બંધ થઈ ગયા છે અને એના લીધે વરસાદી પાણી અવરોધાતો તળાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પંચાયત વિસ્તારમાં પાણીના તળાવ સર્જાયા